જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આવી હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના મારા નવા વિડીયો તો બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. ઓછા પ્રતિ સુરતથી અને બેન છે ને જો કચરા કાઢે છે હજી તો, અને અવાજ આવતો હશે બાજુ મકાનમાં છે કે રિપેરિંગ કામ હાલે છે તો એનો અવાજ આવતો હશે તમને થોડો ઘણો. અને પાર્સલ બતાવું જો, આટલા બધા પાર્સલ 4 પાર્સલ છે રિટર્ન આવ્યા છે. બોલો શું કરવાનું? 40 પાર્સલમાંથી 16 પાર્સલ રિટર્ન આવ્યા છે. અત્યાર સુધી તો છે ને તો બેઠા બેઠા પેકિંગ કરતા હતા ને ટીવી જોતા હતા ને એવું બધું કામકાજ કરતા હતા. ભાઈ તો જોબ ઉપર વયો ગયો છે ને આપણે કામે ચડ્યા છીએ. જેને એનો કચરો ને એવું કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હાલો આપણે ફટાફટ કામે ચડી જઈએ. થોડું ઘણું કામ બેનને કરાવી નાખજો. ફેમિલી કાલે આ બધું સાફ સૂફ કરતા હતા ને જો થઈ ગયું છે ને બધું ઓકે મસ્ત ને બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. આ થોડાક બાકી છે જે બધું સેટિંગ મૂકવાનું છે ને આ બધા સાજો રિટર્ન આવેલા હોય કે નહીં બધા ઉપર ગોઠવી દીધા છે. અત્યારે તો જેમ ઓર્ડર આવતા જાય એમ પાછા પેકિંગ કરીને નવા લેબલ મારીને મોકલી દઈશું. કારણ કે તૂટેલું ન હોય એટલે મોકલીએ છીએ. વાપરેલું પાછું આવ્યું હોય તો આપણે વાપરવું પડે એવું બધું થાય. કાંઈ નહીં સારું હાલ આટલું નહીં હવે તમને પહેલાં કામ હું ચોખ્ખું થઈ ગયું તો થોડું ઘણું બતાવી દો. આજે કામ કરવું હતું પણ આજે કાંઈ મેળ આવ્યો નહીં અને આજે રવિવાર હવે કુરિયર ઓફિસ બંધ હતી એટલે આજે કંઈ કામ થયું નહીં. અને ભંગાર લાટ સાઈડ હશે બતાવું ભંગાર તમને જોઈ લો. આ ભંગાર આમાં જોઈ લો, અહીં જોઈ લો. અને અહીંયા ચોલો જોઈએ જે છે કેરીનું ખોખું ને બધું દે જ દેવાનું છે. કારણ કે કેરીનું ખોખું આખું ચોપડાનું ભરેલું છે બધું દેવાનું જ છે. આજે એટલો બધો ભંગાર કાઢ્યો છે પણ સવારે ઉઠા મોડા સવારે તો કોઈ બપોરે ઉઠા મોડા બધા તો ભંગારવાળા આવીને વયા ગયા હોય કોઈ દીધા નહીં. પછી છોકરો કંઈ કાંઈ રહેવાથી દેવા જવું નથી એ કાંઈ દેવા ગયો નહીં. કાલે જોઈ કાલે કેટલું કામ થાય છે એમ. બાકી તો બસ હાલ્યા કરે આપણો દિવસ આખો આમનો વયો જાય. ફેમિલી આપણે તો બેને મસ્તીના કચરા કાઢી નાખ્યા ને મેં તો વોશિંગ મશીન ચાલુ કરી નાખ્યું. અને કાલે માખણ બનાવવાનું છે તમને કીધું હતું ને હવે તો માખણ બની ગયું છે ને ઘી બની ગયું. કેટલું બન્યું છે ને બતાવું તમને. તો આમ જો બેને કચરા કાઢીને મસ્તીનો પંખો ચાલુ કર્યો છે અને પોતા મારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. પોતા મારવા મળ્યા છે અને વાસણ ઉટકાઈ ગયા છે જો. અને આ કપડાં બધા કાલના ધોયેલા સુકાય છે જી. ઘરમાં લઈ લઈ પાછા સુકેવી ઘરમાં લઈ લઈ પાછા સુકેવી એવું થાય જો. જો ફેમિલી આમાં ઘી જો એવું સરસ છે ને ચોખ્ખું એકદમ. આ ઘરનું ઘી છે. અડધું આમાં ભર્યું મેં અને છે ને બધું ઘી એઠું ન થાય. આપણે ભગવાનનું કંઈક કામ કરવું હોય તો વાપરવું હોય તો એટલા માટે છે ને અડધું મેં આ ડબ્બામાં ભરી લીધું. કાલે ગરમ કર્યું જો અડધું બેણીમાં ભરી લીધું. કારણ કે શ્રાવણ મહિનો હાલે તો રક્ષાબંધન ને હાથમાં કમને પછી ગણપતિ ચોથ ને બધા તહેવાર આવશે એટલે મેં કીધું આ વખતે થોડુંક ઘી અલગ રાખવું એમ. તો આપણે વાપરેલું ભગવાનના કામમાં વાપરવું ન પડે. ના બેન જો પોતા મારે છે જી. એમ બેન જય માતાજી કેવું છે પછી? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. આલો બધા પોતા મારવા. પોતા મારવા બોલાવાના. ફેમિલી બધું કામ પતી ગયું છે ઘરનું ને એક કામ કરીને ફ્રી થઈ ગયા છે અને ભૂખ લાગી ગઈ છે. બેન દૂધ ને એવું તો લઈ આવી છે પણ હવે મેં કીધું પહેલાં મસ્તીને કંઈક થોડો ઘણો નાસ્તો બનાવી નાખું. રાતનું જમવાનું બનાવવાની વાત છે તો બેન નાસ્તા હું બનાવું? શાક પડ્યું છે ને થોડું તો સેન્ડવિચ ભજીયા બનાવી નાખું. ઈ કેવા મસ્તીના આવે ખાઈ શકો ખબર છે તો કંઈ નહીં હાલો આપણે જઈએ સેન્ડવિચ ભજીયા બનાવવા. હું પહેલી વાર બનાવું છું. મગજમાં આવ્યું હોય ને એ પ્રમાણે બનાવું છું. અને હા એ વસ્તુનું નામ તમારે આપવાનું છે. શું નામ આપશો જો કહેજો મને કમેન્ટ કરજો. વસ્તુ જોઈને પછી નામ આપવાનું છે અને ભાવે તો ખાવા આવી જાય. ફેમિલી બપોરનું શાક પડ્યું હતું ને એને સૂંદો કરી નાખ્યો છે ને આમાં પછી બધો મસાલો નાખશું અને આનો આપણે માવો બનાવવાનો છે. સેન્ડવિચનો માવો મસ્તીનો માવો તૈયાર કરી નાખ્યો છે. દાદા ફેમિલી મસ્ત માવો તૈયાર કરી નાખ્યો છે અને અહીંયા આપણે મસ્તીના કાંદા સુધારીને લઈ લીધા છે. જો કેવા સરસ કાંદા સુધારીને લઈ લીધા છે. અને આ થોડીક છે ને આપણે ત્રીખી ક્રંચેસ લીધી છે. અમે રોટલી લીધી છે. રોટલીને બનાવો છે તો બનાવશું નકર રોટલીના બનાવવાના નથી. અને આપણે ચણાનો લોટ જો મસ્તીનો ડોઈને લઈ લીધો છે. મેં બધો મસાલો નાખી બેટર બનાવ્યું છે. આ મેં ડુંગળીને લીધી એની જગ્યાએ તમે છે ને કાચી બટેટાની જેવી પતલી સ્લાઈ કરીને લઈ શકો છો. બ્રેડ લઈ શકો, ટમેટા લઈ શકો. એમાં મનપસંદ વસ્તુ તમે યુઝ કરી શકો છો. ત્યાં તો ખાલી જસ્ટ તમને બતાવું છું. ક્યારેક આપણે ફૂલ વિડીયો બનાવશું બધી વસ્તુનો
તો ટમેટા કેચઅપ લઈ લીધો છે અને હવે આપણે આની પર લગાવી દઈએ કારણ કે અમે તીખું ઓછું ખાઈને એટલે મેં લસણની ને મરચાંની પેસ્ટ નથી બનાવી નકર લસણ મરચાંની લીલી ગ્રીન ચટણી બનાવી કે ને બધે એ નાખવાની હોય મજા આવે જે ખાતા હોય જેને જે ભાવે એ નાખે એને જેવું તો કંઈ નહીં હાલો તો ટમેટાનો સોસ લગાવ્યો હવે એની ઉપર આપણે બટેટાનો જે માવો બનાવ્યો કે ને એ લગાવી દેવાનો હાથથી જ આગળ સમસી બતાવી દે બીજી ડુંગળીનું કોળ હોય આમ લઈને આમાં મૂકી દીધું સરસ થઈ ગયું અને હવે આમાં સીધું આનામાં ડોઈને તેલમાં તળવા મૂકી દઈશું પછી તેલ ગરમ બહુ નથી થયું તો બધી પહેલાં ભરી લઉં આ ભરી લઉં વેફર બનાવી લઉં તો ફેમિલી હાલો વેફર લઈ લીધી છે વેફર ઉપર ભરવાનું ચાલુ કર્યું વેફરમાં આપણે સોસ નથી લગાવ્યો કારણ શું છે કારણ કે વેફર છે ને તીખી જ આવે ફૂલ મસાલાવાળી જ હોય એટલે એમાં આપણે ટમેટાની સોસ કે ચટણીનું ન નાખીએ ને તો આવે જો વેફર ઉપર આપણે આમ ભરી લઈશું અને માથે આ બીજી વેફર આમ તૈયાર આપણે ક્યારેક આપણે ફૂલ વિડીયો બનાવશું જાજા હોય કે નહીં મહેમાન આવે જાજુ બનાવવાનું હોય ત્યારે ફૂલ વિડીયો બનાવશું જેથી આમાં મા દીકરીને બેને ખાવાનું હોય તો પછી માપનું બનાવવાનું હોય એટલે પછી મેં કીધું કે ફૂલ વિડીયો અત્યારે આપણે નથી બનાવવા તો શાક પડ્યું હતું કે નહીં તમારે નાસ્તાનો નાસ્તો થઈ જાય અને શાક યુઝ થઈ જાય એમ એટલે અત્યારે બનાવ્યું તમને બતાવી દીધું ચાલો ફેમિલી જો ફાઇનલી તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હવે જોઈએ તળીને કેવા થાય છે એમ આપણે તો વેસ્ટમાંથી બેસ્ટ આવી રીતે કંઈક ને કંઈક ઉપયોગ કરતા હોય અને આ ખાવાની મજા આવે મને બહુ ભાવે એમાં ડુંગળીના ભજીયા મને એમ પહેલેથી ભાવે વધારે તો જો આવી રીતે મસ્તી ચણા લોટમાં ધોઈને આ તેલમાં ડૂબકી મરાઈ દીધી હાલો તમે પણ બધા સેન્ડવીચ ભજીયા ખાવા મજા આવી જાય ખાવાની રાખો બેનો તો ગેસ આખો બગડશે બેન પછી રેડી નાખશે બગાડી નાખે પછી બોલું છું હવે આ વેફર ને લઈ લીધા જેટલા તેલમાં હમાઈને એટલે હવે કરી નાખું એમ અમારો નાસ્તો બેસ્ટ બન્યો કેમ બેન તમારો કેવો બને છે કે છે શ્રાવણ વચ્ચે શ્રાવણ મહિનો આવે છે તમારા બધા શ્રાવણ મહિનો કેવો જાય છે એ જરા કમેન્ટ કરજો શ્રાવણ મહિનાને એક ટાણા કોણ કોણ કરે છે એ કમેન્ટ કરજો આપણે તો કંઈ એક ટાણા કરતા નથી એને હાલો ફટાફટ બધા તળી લો પછી મળવું હાલો હાલો ફેમિલી મસ્ત તળાઈ ગયા છે સરસથી તો કાઢવાનો સમય આવી ગયો છે સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી લો તો તમને બતાવું કેવા બીના છે પછી બીજા ખાતું જો કેવા બીના છે મસ્ત બીના અંદરથી જેવા હોય એમાં ઉપરથી મસ્ત કડકડા દેખાય છે પહેલી વાર બનાવ્યા તો મસ્ત બીના શું કે કાંદાની રીંગણ ટમેટાની રીંગણ રીંગણની પૂરી બટાટા પૂરી ને એવું બધું તો બનાવતી હોય પણ સેન્ડવિચ ટાઈપ આજ પહેલી વાર બનાવ્યા ટ્રાય કરવા તો એ બીના સારા મસ્તીના તો આપણો જો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને ચણાના લોટનું થોડુંક બેટર લીધું હતું કે નહીં તો મેં વિચાર્યું કે થોડીક આલુપુરી બનાવી લો મસ્તી હોય જો તો બટાટાની શીખ કાઢી લીધી છે સરસ જાડી પતલી એવી એને ફટાફટ આપણે તળી નાખીએ એટલે પછી નાસ્તો કરવા બેસી જાય કારણ કે ભૂખ લાગી છે જોરદારની ખબર નહીં ફેમિલી આખો દી ભૂખ જ ન લાગે આખો દી હું ન ખાઉં તોય હાલે જે દી આસ ને તો ભૂખ લાગે પેલા આદત હતી સવારમાં ઉઠીને મારે ચા ભાખરી જોવે એટલે હું કોઈ વ્રત કે કોઈ વાર તહેવાર કઈ રહો જ નહીં ઉઠીને ભાખરી દેખાય ને શું રહેવું અને હવે છે ને સવારનું બપોરનું ભેગું ખાવાનું થઈ ગયું કારણ કે ઉઠવી બહુ મોડા રાત્રે પૂરી બહુ મોડા બપોરે જેવું તેવું ખાઈ લે પછી અત્યારે ભૂખ લાગી હોય જોરદારની ચાલો ફેમિલી જો ફાઇનલી બધા બની ગયા મસ્ત મસ્ત આપણા સેન્ડવિચ ભજીયા બનાવ્યા ને આપણે શું કહે બટાટાની પૂરી બનાવી નાખી અરે મસ્ત મેં મારી આપણે ચા બનાવી છે ને બેન જે ટમેટો કેચઅપ લેશે કેમ બેન ખાવાની મજા આવશે કે અને મેં આને સેન્ડવિચ ભજીયા નામ આપ્યું છે તમે શું નામ આપશો જરા કમેન્ટ કરવું એ તો કરી દેજો મારા વાલા અને હવે ખાવાનું મન થઈ ગયું તો કરે ઘણી ખાઈ લો કરે અહીંયા ખાવા આવી જાઓ ચાલો અમે હવે નાસ્તો કરી લઈએ બસ આજનો વિડીયો તો રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે